રાતને 10 થઈ ગયા. નવતત્વ પ્રવચન નંબર 77 77. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સોલભદ્રાધ્યાય, જૈન ધર્મ સુમંગલમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોક, સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વના સર્વજીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના આપણે પ્રવચનની શરૂઆત કરશું. નવતત્વ આજે 9મા તત્વ મોક્ષ તત્વથી આપણે આજે શરૂઆત કરશું. એ પહેલા એક સુંદર કથાનક એની આપણે વાત કરશું. આ જગતની અંદર 3 પ્રકારના જીવ હોય છે. કેટલાક મનુષ્ય એવા હોય છે પોતે કમાય અને પોતાના માટે વાપરે. એમને એવું લાગે મારા પુરુષાર્થથી આ મળેલો પૈસો છે હું બીજાને કેમ આપું. આ એમની થિયરી. બધું પોતાના માટે, સ્વ અર્થી. એટલે અમુક લોકો સ્વ અર્થી હોય, આપણે બીજા સ્વાર્થી કહી શકાય. તો અમુક લોકો એવા હોય શેખરભાઈ, એમને એ પોતે સેવા આપે જાય, નિસ્વાર્થ ભાવે સેવા આપે, પોતે પોતાનો સમય આપે, તન આપે, મન આપે અને સેવા કરે. આ નિસ્વાર્થી લોકો હોય. અને કેટલાક મહાન પુરુષો એવા હોય છે પોતાનું સર્વસ્વ છોડી દે અને વિશ્વના કલ્યાણ માટે પોતાનો પરિવાર, પોતાની સંપત્તિ, પોતાનું ઘર, પોતાનું ગામ બધું છોડી અને વિશ્વના જીવોનું કલ્યાણ થાય એવી ઉત્તમ ભાવનાથી પોતાનું આખું જીવન પસાર કરે. એ બધા પરમાર્થી છે. આપણા સાધુ સંતો, તીર્થંકર ભગવંતો, બરાબર, છતાં અન્ય મહાપુરુષો, ગાંધીજી છે, વિવેકાનંદ છે, તમે જુઓ પોતાનું સર્વસ્વ જીવન સમાજ માટે, લોકો માટે આપી દીધું છે. આવો જ એક પ્રસંગ આજે કેવો છે. આપણે બધાએ મેડમ ક્યુરીનું તો નામ સાંભળ્યું હશે. ફિઝિસિસ્ટ, જેમને બબ્બે નોબેલ પ્રાઇઝ મળેલા છે. એમના જીવનની આ વાત છે. એમને પોતે બહુ સામાન્ય પરિસ્થિતિમાં જીવવા વાળા વ્યક્તિ, પૈસો બહુ મળે નહીં. એમના લગ્ન પિયર ક્યુરી સાથે થયેલા અને ફિઝિક્સની અંદર ખૂબ સંશોધન કરે, દિવસ રાત મહેનત કરે અને એમને પહેલી વખત એક નોબેલ પ્રાઇઝ મળ્યું. કામ ચાલુ હતું અને અચાનક પિયર ક્યુરી પોતે રસ્તો ઓળંગતા હતા અને એક્સિડન્ટ થયો અને ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું. મેડમ ક્યુરીને બહુ મોટો જીવનનો આઘાત લાગ્યો. પરિસ્થિતિ સાવ સામાન્ય, ફિઝિક્સનું રિસર્ચ આગળ ચાલી રહ્યું છે, પૈસા જોઈએ, પૈસા વગર તો કામ કશું થાય નહીં. માણસ જોઈએ, બહુ મોટું કામ, આખી ફિઝિકલ રિસર્ચની એમને સંસ્થા ઉભી કરેલી જેમાં આ બધા કાર્યો થતા હતા. પુષ્કળ પૈસો જોઈએ. ત્યાંની ગવર્મેન્ટ આગળ આવી અને મેડમ ક્યુરીને પેન્શન આપ્યું કે તમે જે કંઈ ખર્ચો કરો છો
એ બધું હવે સરકાર ભોગવશે. તે તમારી શોધ આગળ ચલાવો. અને ઉપરાંત એમને મોટી કિંમતનો ચેક આપ્યો, પૈસા આપ્યા. આ તમે પૈસા તમને ગમે ત્યારે કામ લાગશે. જુઓ સુરેશભાઈ, તલાટી સાહેબ, શેખરભાઈ, આ વ્યક્તિ કેવી હોય છે. મેડમ ક્યુરીએ જે ભાઈ ચેક લઈને આવ્યા હતા એ ભાઈને ચેક પાછો આપતા કીધું કે મારે પૈસાની જરૂર નથી, આટલા પૈસા ભેગા કરીને કરું શું? કે પેલા ભાઈએ બહુ સમજાયા કે તમે મને પેન્શન આપો છો એમાં મારું બધું ચાલી જાય છે. જો હું વધારે પૈસા લઈશ તો મારું મન, મારું ધ્યાન પૈસા સાચવવા પાછળ જશે. તો શોધ કરી રહી છું એમાં મારું મન લાગશે નહીં. જો શેખરભાઈ વ્યક્તિ છે. આપણે પૈસા પાછળ આખું જીવન વિતાવી દઈએ છીએ. અહીંયા પેન્શન જેટલા પૈસા, નિષ્પૃહતા, વધારે પૈસાની જરૂર નથી મને. અને ચેક પાછો આપી દીધો. એમને સંશોધન કામ આગળ ચલાવ્યું અને રેડિયમ ની શોધ કરી અને નોબેલ પ્રાઇઝ મેળવ્યું. વાત એવી છે કે જીવનમાં જો આપણે આત્મકલ્યાણ સાધવું હોય, લક્ષ્ય કેળવવું હોય, તો આ બધાનો ત્યાગ કરવો પડે. જે કામ હાથમાં, જે લક્ષ્ય હાથમાં લીધું છે એ બીજા બધાથી તણાઈ ના જવાય. નહીં તો આપણું મન આ સંસારમાં જ રહે અને આત્મકલ્યાણની ખાલી આપણે વાતો કર્યા કરીએ. આપણા સાધુ ભગવાન તો જુઓ, આત્મકલ્યાણ માટે ઘર બાર, પૈસો, પ્રતિષ્ઠા બધું છોડી અને આત્મકલ્યાણની સાધનામાં લાગી ગયેલા છે. ભગવાને પોતે બધા રાજા હતા, પોતાનું રાજપાટ છોડી દીધું, પોતાનો પરિવાર છોડી દીધો. એક લક્ષ્ય, એ કાર્ય, એ નિષ્પૃહતા, વિશ્વના સર્વ જીવોને કલ્યાણ કરવાની મંગળ ભાવના, પોતાને આત્મ સ્વરૂપ મેળવવાની ખેવના, આ બધા વચ્ચે એ લક્ષ્ય સાથે એમને પોતાના જીવનની સાધના ચાલુ કરી. આપણા જીવન હવે જો મોટા ભાગના જે સાંભળે છે, જાણે છે, હવે જીવનના કેટલા વર્ષો બાકી રહે આપણને ખબર નથી. તો હવે આપણે આપણું એક સુંદર લક્ષ્ય નક્કી કરી આ બધા પ્રલોભનોમાંથી દૂર રહી અને આપણે આપણું લક્ષ્ય હાંસલ કરીએ એવી સુંદર આ વાત, આ કથાનકનું આપણે બોધપાઠ મેળવીએ. આપણે આગળ વધી. આજે 9મું તત્વ, મોક્ષ તત્વ. મોક્ષ તત્વની બધાને ખેવના છે. મોક્ષ એટલે શું? આ મોક્ષ તત્વ શું છે? ખૂબ સુંદર વાત છે કે કોઈ જીવને દુઃખ ગમતું નથી. શેખરભાઈ, જીવને દુઃખ ગમે છે? નથી ગમતું. આપણે આપણું જીવન માત્ર સુખની અભિલાષા માટે આપણા બધા પુરુષાર્થ, પ્રયત્ન સુખ મેળવવા માટેના હોય છે. શાસ્ત્ર કહે છે કે મોક્ષ એક એવી દશા છે, એવું સ્ટેટસ છે, એવું સ્ટેટ છે કે જ્યાં દુઃખનું નામ નિશાન નથી. મોક્ષ એવી જગ્યા છે, મોક્ષ એ જીવનું એવું સ્ટેટસ છે કે જ્યાં દુઃખનું નામ નિશાન નથી, જ્યાં માત્ર સુખ અને સુખ છે. એક વખત જીવ મુક્ત થઈ જાય, કર્મના બધા બંધનોથી મુક્ત થઈ જાય,
જીવ આ શરીરથી મુક્ત થઈ જાય પછી એ જીવને દુઃખ હવે આવતું નથી. સંસારમાં મોટું દુઃખ શેનું છે શેખરભાઈ? આ જીવને સૌથી મોટું દુઃખ શેનું? શાસ્ત્રે કીધેલું છે કે મોટું દુઃખ જન્મ જરા ને મરણનું. આ જીવને એક ભવમાંથી બીજા ભવમાં જવાનું, ત્યાં ફરીથી જન્મ લેવાનો, ત્યાં ફરીથી દેહ છોડવાનો, આ ભ્રમણ ભારે દુઃખદાયી છે. 33 સાગરોપમ વાળા દેવને પણ જ્યારે શરીર છોડવું પડે ને અને મનુષ્ય ભાવમાં આવવું પડે ત્યારે મનમાં રંજ તો હોય. દેવોને પણ છેલ્લા 6 મહિના જ્યારે ખબર પડે કે મારું દેવનું આયુષ્ય પતે છે, મારે હવે બીજા ભાવમાં જન્મ લેવાનો છે, અને બધા દેવો કે મનુષ્ય ભાવમાં આવે નહીં શેખરભાઈ, એ તિર્યંત ગતિમાં બી જઈ શકે. તો ભારે દુઃખ થાય. 1000 વર્ષ સુધી જે સુખનો અનુભવ કર્યો છે એ છોડવાનો વાત આવે એટલે સંસારની અંદર જે ભ્રમણ છે, જે જન્મ છે, જરા છે ને મૃત્યુ છે, એ મોટું દુઃખનું કારણ છે. આ છોડવું પડે એ જ દુઃખ છે. મોક્ષ આ બધામાંથી મુક્તિ મેળવે છે. જે જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે એને ફરીથી જન્મ લેવો પડતો નથી, કારણ કે એની સાથે કર્મ વર્ગણાઓ અને તેજસ વર્ગણાઓ જતી રહેલી છે. એ જીવનું સુખ કેવું છે? એ અનંત સુખ છે, અવ્યાબાદ સુખ છે. એ સુખ મોક્ષની અંદર પ્રાપ્ત થાય છે, અને એ મોક્ષ તત્વ એટલે જ 9 તત્વની અંદર ઉપાદેય તત્વ કીધેલું છે. વાત કરીએ છીએ તો કેટલાક તત્વો જ્ઞેય છે, કેટલાક તત્વો કેવા છે? હે છે, છોડવા જેવા છે, ને કેટલાક તત્વો ઉપાદેય છે. તો આપણે ગઈ વખત વાત કરેલી એના પહેલા કે જીવ અને અજીવ તત્વો એ કેવા છે? જ્ઞેય તત્વ કેવા છે? જાણવા જેવા તત્વો કયા કયા? જીવ અને અજીવ. બરાબર. પુણ્ય તત્વ કેવું? ઉપાદેય. છેલ્લે એને બી છોડવા જેવું. પાપ તત્વ કેવું? છોડવા જેવું. બરાબર છે. પછી આશ્રવ છોડવા જેવું. સરસ. સંવર ઉપાદેય. પછી સંવર પછી નિર્જરા ઉપાદેય. પછી બંધ છોડવા જેવું. કર્મ બંધ આપણે બાંધવાનો નથી, બરાબર ને? કર્મ બંધ છોડવા જેવો, અને મોક્ષ ઉપાદેય. બરાબર. પામવા જેવો. જેને પામવા માટે જ આપણે આપણું ભવ બ્રહ્માંડને તોડવાની અને સાધનાની આપણે વાત કરવાની છે, એ મોક્ષ તત્વ છે. પણ આપણી સામે પ્રશ્ન છે શેખરભાઈ, 9 તત્વની અંદર આ વાત આવે છે કે ભાઈ તમે મોક્ષ તત્વની વાત કરો છો, ખરેખર મોક્ષ તત્વ જેવું કશું છે કે નહીં? બરાબર. ગઈ વખત કર્મ તત્વની વાત કરી હતી. જો આપણે ત્યાં તમે જુઓ કે આપણા ધર્મની અંદર જે વાત કરી છે ને, એ મોટા ભાગના તત્વો આપણે જોઈ શકતા નથી. કર્મ આપણે જોઈ શકીએ છીએ? ના. બરાબર. પછી કર્મથી થતો બંધ જોઈ શકીએ છીએ? નહીં. ના. કર્મ આશ્રવ જોઈ શકીએ છીએ? તો નહીં. તમે જુઓ, બંધ જોઈ શકીએ છીએ? તો નહીં. તો મોક્ષ બી જોઈ શકીએ છીએ? ના.
તો એવા તત્વની શાસ્ત્રે પરોપણા કરી છે કે જગતમાં મોક્ષ તત્વ છે. તો કોઈ બી તત્વ હોય એની સાબિતી કેવી રીતે મેળવવી, એની ઓળખાણ કેવી રીતે કરવી? તો શાસ્ત્રની અંદર નવ તત્વની અંદર મોક્ષ તત્વને ઓળખવા માટે 9 દ્વાર બતાવેલા આવે છે. 9 દ્વાર, બરાબર છે. દ્વાર એટલે દરવાજો. આપણે કોઈ બી મોટું મકાન છે, ખૂબ સુંદર મકાન છે, એ મકાન કેવું છે અંદરથી જોવું હોય તો ક્યાંથી જવું પડે શેખરભાઈ? દરવાજા પરથી જવું પડે ને સંતોષભાઈ, તલાટી સાહેબ? આપણે અંદર જવું હોય તો દરવાજાની જરૂર પડે, બરાબર? એ મહેલ જોવું છે, મકાન જોવો છે, કોઈ વસ્તુ જોવી છે, તો એ દરવાજાની અંદર જવું પડે. તો અહીંયા મોક્ષ તત્વને ઓળખાણ કરવા માટે 9 દ્વાર. કેટલા? 9 દરવાજાની વાત કરી છે. હવે જો એની ખૂબી એવી છે, આપણે જરા સમજી લઈએ કે 9 દ્વાર છે ને, ખરેખર મોક્ષ માટે નહીં, તમે કોઈ બી વસ્તુને સમજવા માટે એનો ઉપયોગ થઈ શકે. આ કોઈ તાળું આપણે ખોલવું હોય ને તો કૂંચી જોઈએ, બરાબર ને? ચાવી જોઈએ. તો આ 4 ચાવી છે, આ 9 ચાવી છે. પણ મૂળ આપણા શાસ્ત્રમાં 4 ચાવીઓ બતાવેલી છે. અહીંયા જરા એનું વધારે ડિટેલિંગ કરવામાં આવ્યું છે. તો 4 ચાવીઓ કઈ? કોઈ બી વસ્તુને ઓળખ કરવી હોય તો આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, બરાબર? એ દ્રવ્ય કેટલું છે, કેટલી સંખ્યા છે, ક્યાં છે, બરાબર? ક્યારે છે? ક્ષેત્ર, કાળ અને ભાવ. ભાવ એટલે એના ગુણો, બરાબર? ધારો કે આપણે બીજો દાખલો લઈએ, મોક્ષ તત્વ જતા પહેલા ભાઈ ભગવાનની પૂજા કરવી છે તો દ્રવ્ય કેવા જોઈએ, વાત આવે છે ને? ભગવાન કેવા હોવા જોઈએ એની વાત છે કે આવા ભગવાનની આપણે પૂજા કરવી જોઈએ. એના માટે કેવા પ્રકારના દ્રવ્ય જોઈએ એની વાત છે, બરાબર? શ્રેષ્ઠ દ્રવ્ય જોઈએ. પૂજાના કપડા કેવા જોઈએ? આપણું શરીર શુદ્ધ હોવું જોઈએ, કપડા શુદ્ધ હોવા જોઈએ, દ્રવ્ય ઉત્તમ હોવું જોઈએ. એટલે દ્રવ્યની વાત થઈ. તો પૂજા માટે પહેલું દ્રવ્ય. હવે ક્ષેત્ર. ક્ષેત્ર એટલે દેરાસર, અંજન સલકાવાળા પ્રભુ, બરાબર? તીર્થો, ક્ષેત્રો થયા. પછી કાળ. પૂજા ક્યારે થાય? ત્રિકાળ ને સાંજ. તો કાળ નહીં. અને ભાવ. ભાવ કેવો હોવો જોઈએ? આ મારા પરમાત્મા અનંત ગુણના માલિક છે, વિશ્વના પરોપકારની એમને વાત કરેલી છે, એવાની પૂજા કરું, એવા ભગવાનનું સ્પર્શ કરું તો મારું જીવન પાવન પાવન થઈ જાય. ભગવાનના એક એક અંગોમાંથી ઉર્જા વહી રહી છે, એ ઉર્જાનો સ્પર્શ મારા આત્માની મલિનતાને દૂર કરે અને શુદ્ધ આત્મા તત્વને હું જોઈ શકું, હું પરમાત્મા બની શકું. એવી સુંદર ભાવનાથી આપણે પૂજા કરીએ છીએ. તો આ ભાવની વાત થઈ. તો પૂજા તત્વો માટે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. એટલે મોક્ષ માટે 9 દ્રવ્ય, 9 દ્વાર છે. આપણે સમજીએ પહેલા, પછી એક એક દ્વાર પર જઈશું. શેખરભાઈ, આ 9 તત્વની આ જ મજા છે. જેટલું ઊંડાણમાં જઈશું તો એટલી ખબર પડતી જશે. બહુ ઊંડાણ. તો સૌથી પહેલું છે સત પ્રરૂપના. એટલે કે ભાઈ તમે મોક્ષ નામ બોલો છો તો નામ બોલો છો એ શબ્દ છે એ પ્રમાણે વસ્તુ છે કે નહીં, કે એમને તમે શબ્દ બોલો છો? સૌથી મૂળમાં ઘા કર્યો છે આ તર્કે, બરાબર છે? તમે મોક્ષ તત્વ બોલો છો તો મોક્ષ તત્વ છે કે નહીં, કે એમને બોલે જાઓ છો? એટલે કે જે શબ્દ છે ખરેખર સત્ય છે, સતપદ પ્રરૂપણા. પછી બીજું દ્રવ્ય. મોક્ષે ગયેલાની સંખ્યા કેટલી, બરાબર? એ દ્રવ્ય થયું. મોક્ષે ગયેલાની સંખ્યા. તમે બીજું દ્વાર ખોલ્યો, ભાઈ મોક્ષે ગયેલા સંખ્યા કેટલી છે અત્યાર સુધી, કેટલા ગયેલા છે, કેટલા જશે, વર્તમાનમાં કેટલા જાય છે, બરાબર છે? કોણ જઈ શકે છે, બરાબર છે? એટલે દ્રવ્ય. પછી ક્ષેત્ર. ક્ષેત્રમાં શું આવે?
કેટલી ક્યાં છે, આ જે મોક્ષ પામેલા જીવો ક્યાં હોય છે, કેટલી જગ્યા રોકે છે, કેવી રીતે ત્યાં રોકાયા છે, આ બધી પ્રવૃત્તિના જે કરે ક્ષેત્ર. જો આવું બધું થાય તો મોક્ષ છે એવું નક્કી થાય. શેખરભાઈ, ખ્યાલ આવે છે ને? મોક્ષની સંખ્યા જ ના હોય તો વસ્તુ જ નથી એવું પુરવાર થયું ને. બરાબર. જીવો કશે રહેતા ના હોય તો જીવો નથી એવું પુરવાર થયું. બરાબર. એટલે અવગણના એ કેટલે જગ્યા રોકે છે તે. પછી એની આજુબાજુ શું છે? સ્પર્શના. ભારત દેશ છે, એની આ બાજુ પાકિસ્તાન છે, એની બાજુ આ બાજુ બાંગ્લાદેશ છે, આ બાજુ અફઘાનિસ્તાન છે, આ બાજુ ચીન છે. આ શું થયું? એની આગળ સ્પર્શતા દેશો, એનાથી ભારત દેશ ક્યાં છે નક્કી થાય. બરાબર બરાબર. એવી રીતે આ સ્પર્શના મોક્ષમાં ગયેલા જીવોની આગળ પાછળ શું છે, કેટલી સ્પેસને સ્પર્શ કરે છે, એ સ્પર્શના. બરાબર, ખ્યાલ આવી ગયો? બીજું કાળ. શું જીવ કેટલો સમય રહે એની વાત આવે. ક્યારે જાય, કેટલો સમય રહે. બરાબર. હવે અંતર. એક જીવ મોક્ષે ગયો પછી બીજો જીવ ક્યારે મોક્ષે જાય એની વાત આવે. અંતર. બરાબર. જો આ બધું ડિટેલિંગ છે, એનાથી શું પુરવાર થાય છે શેખરભાઈ? કે જગતમાં ખરેખર મોક્ષ તત્વ છે. બરાબર છે. આ એક ટેકનિકલ તર્કથી ન તત્વની અંદર મોક્ષ તત્વની સત્યની પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. કોઈ આપણે જો મોક્ષ તત્વની અવિવાદ બીજા કોઈ શાસ્ત્રોમાં તમને વાંચવા જોવા મળશે ને. બરાબર. મોક્ષ તત્વ છે, દાખલા તરીકે દેવલોક છે, દેવલોક છે, વૈકુંઠ છે. ચાલો, મુસ્લિમમાં જન્નત છે. જન્નત. ઇસ્લામમાં હેલ એન્ડ હેવન. હા, હેવન માંથી પાછું આવવાનું. પાછું કયામત ના દિવસે. બરાબર ને? અવતાર પુરુષ. મોક્ષ તત્વ ની વાત જૈન ધર્મમાં જે ઊંડાણથી એ પ્રવૃત્તિ કરવામાં આવી છે, અદ્ભુત છે. જીવ બધા કર્મોથી મુક્ત થઈ જાય પછી જીવ કર્મ બાંધતો નથી અને જીવ મોક્ષમાં અનંત સમય સુધી રહે છે. પોતાની જ્ઞાન દશામાં રહે છે અને જ્ઞાન દશાની અંદર જીવ સતત આનંદનો અનુભવ કરે છે. આ મોક્ષનું સ્વરૂપ છે. અને આવી વાત આપણા શાસ્ત્ર સિવાય કદાચ બહુ શાસ્ત્ર મેં વાંચ્યું નથી, એમાં કદાચ કરેલી હોય કઈ રીતે મને ખ્યાલ નથી, પણ બીજે કશે જોવા મળતી નથી. બરાબર છે ને? બરાબર. આ રીતે. બરાબર. પછી કાળ, પછી અંતર. એક મોક્ષે જાય પછી બીજો જીવ ક્યારે જાય. પછી ભાગ. ભાગ એટલે પર્સન્ટેજ. આપણે સિમ્પલ શબ્દોમાં સમજવું છે કે ભાઈ મોક્ષે ગયેલા જીવો છે એ નહીં ગયેલા જીવોને કેટલામાં ભાગે છે, એની જે વાત આવે. કેટલા પર્સન્ટેજ છે જૈનો ઇન્ડિયામાં, કેટલા પર્સન્ટેજ છે, એવી જે વાત કરીએ ભાગ. બરાબર. ભાઈ મોક્ષ આટલો છે, આટલા જીવો છે, બરાબર છે. કેટલા જીવો કેટલા જીવો મોક્ષે ગયા. તો આ બધું જે વાત ડિટેલમાં આપે એ મોક્ષ તત્વની ફરીથી સાબિતી આપતા જાય છે. બરાબર છે. પછી છેલ્લું 9મું કયું? અલ્પ બહુત્વ. અલ્પ બહુત્વ એટલે જે સંખ્યા છે એ બીજાથી કેટલી વધારે છે, બીજાથી કેટલી ઓછી છે. ધારો કે જૈનોની સંખ્યા, આજે ભારતના જૈનોની સંખ્યા પારસી કરતા વધારે હશે. બરાબર ને શેખરભાઈ? સાહેબ, પારસી કરતા વધારે, પણ બીજા કરતા, બૌદ્ધો કરતા ઓછી, હિન્દુઓ કરતા ઓછી, વૈષ્ણવ કરતા ઓછી. બરાબર. તો આ અલ્પ બહુત્વ થયું. એટલે આ રીતની વિચારણા આપણે મોક્ષ તત્વ પર કરવાની છે. બરાબર છે. તો કયા કયા 9 દ્વાર થયા? ફરીથી સૌથી પહેલું સત્યપદ,
પ્રવૃત્તપણા, બીજું દ્રવ્ય, હમ. ત્રીજું ક્ષેત્ર. ક્ષેત્ર, હમ. ક્ષેત્ર પછી સ્પર્શના, સ્પર્શના. સ્પર્શના પછી કાળ, કાળ. કાળ પછી અંતર. અંતર, અંતર પછી ભાગ. ભાગ, ભાગ પછી ભાવ, ભાવ આપણે કહેવાનું રહી ગયું ભાવ કઈ હમ. પ્રકૃતિનો છે, મોક્ષમાં શું હોય છે. આમ આપણે વાત કરી ભાઈ ભાવમાં આવે અને અલ્પ બહુત્વ, વધારે કેટલાથી વધારે કેટલાથી ઓછું, બરાબર. હમ. આ 9 દ્વાર થયા. 9 તત્વોમાં જે મોક્ષની અંદર 9 દ્વારની વાત કરવામાં આવી છે, આ 9 દ્વાર ખ્યાલ આવી ગયો. હમ. જો ફરીથી એક તો સૌથી પહેલું નામ છે એ પ્રમાણે છે કે નહીં, અસ્તિત્વ છે કે નહીં તે, પછી કેટલી સંખ્યા, આ સંખ્યા કેટલામાં ભાગે છે તે, આ સંખ્યા વધારે ઓછી છે તે, એટલે ભાગ અને અલ્પ બહુત્વ એમાં આવી ગયું, બરાબર. ક્ષેત્ર કેટલો ભાગ કવર કરે છે અને આજુબાજુ કેટલું કવર કરે છે, કોને સ્પર્શે છે, એટલે ક્ષેત્ર અને સ્પર્શના બંને આવી ગયું. કાળ કેટલો સમય રહેશે અને ક્યારે ક્યારે બીજો જીવ જાય છે, તો કાળ અને અંતર બંને આવી ગયું. અને ચોથો ભાવ, જો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4 મૂળ છે, એની અંદર એના 9 ભાગ પાડવામાં આવે છે, બરાબર. 9 દ્વાર. અહીંયા કોઈ પ્રશ્ન? એક પ્રશ્ન છે. હા, આત્માને કોઈ કોઈ એક નથી, તો એ શું કેવી રીતે માની શકે? આ અવાજ બહુ ઘેરાયેલો અવાજ સંભળાતો નથી. આત્માને કોઈ એક નથી, તો એ શું કેવી રીતે માની શકે? આત્માને કોઈ ઇન્દ્રિય નથી, શરીર નથી, કશું જ નથી, તો એ શું કેવી રીતે માની નથી શકે? સંભળાતો. અવાજ બિલકુલ નથી સંભળાતો. આત્મા એટલો જ શબ્દ સંભળાયો. હા ગુરુજી, એમ ઇન્દ્રિય નથી, શરીર નથી, કશું જ નથી, તો એ શું કેવી રીતે માની શકે? હા, ખૂબ સુંદર પ્રશ્ન છે. બહુ સુંદર પ્રશ્ન. માને જ છે ને. કેવી રીતે? જો બહુ સુંદર પ્રશ્ન છે. આપણું સુખ શેને આધારિત છે અત્યારે? શરીરને આધારિત છે શેખરભાઈ? શરીર, મન, બધું. ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને આધારિત છે, પૈસાને આધારિત છે, પ્રતિષ્ઠાને આધારિત છે. એટલે અત્યારે આપણું સુખ બહારના તત્વોને આધારિત છે, બરાબર. પરાધીન છે ને આપણું સુખ અત્યારે. આપણે અત્યારે સુખ પરાધીન ખરા કે નહીં? હા, પરાધીન, ટોટલી. બરાબર ને? શરીરને કશું થયું તો દુઃખ આવ્યું, વેદના આવી, બરાબર. ધારો કે કોઈ પ્રસંગ એવો બન્યો અને પૈસા કોઈના બધા જતા રહ્યા, કુટુંબનો કોઈ સભ્ય જતો રહ્યો, તો દુઃખનું કારણ બન્યું, બરાબર છે. હવે આપણે જે રીતે વાત કરી હતી કે પૈસા સુખ અને દુઃખ બંનેનું કારણ છે, બરાબર. તો સુખ અને દુઃખ એ પૈસો નથી, પૈસો તો ખાલી નિમિત્ત છે. તો સુખ અને દુઃખ ક્યાં છે? આપણા મનના વિચારો. કોનો વિષય છે? મનનો, ચેતનનો, આત્માનો. હા, આત્માનો. શરીરમાંથી ચૈતન્ય તત્વ જતું રહે, પછી શરીરને બાળો તો દુઃખ થાય? ન થાય. ના થાય. કેમ ના થાય? ચેતના ગઈ, એ થઈ ગયો. ચૈતન્ય તત્વ જતું રહ્યું છે, બરાબર. મૃત્યુ પામેલું સબ છે, એને બધા બાળે છે, તો શરીરને કે સબને કોઈને દુઃખ થાય છે? તો એ સુખ ક્યાં છે? શરીરમાં છે કે ચૈતન્યમાં છે? ચૈતન્યમાં. બરાબર. સુખ ચૈતન્યનો વિષય છે ને. ભગવાન મહાવીરને પગે ગોવાળ્યા, એ સગડી સળગાઈ, બરાબર. ભગવાન માટે દુઃખનું કારણ બન્યું ને, પણ ભગવાન દુઃખમાં હતા? નહોતા. કેમ નતા? ભગવાને એ દુઃખને દુઃખ સ્વરૂપ ગણ્યું નહીં, એમના આત્માને આ દુઃખ લાગ્યું નહીં, બરાબર ને શેખરભાઈ? બરાબર. ડિટેલમાં જઈએ કે ભગવાનને
પગે સગડી સળગાય તો દુઃખ દુઃખ કેમ ના લાગ્યું? કારણ કે એ આત્મા સ્વરૂપમાં મગ્ન હતા. એ પોતાના આત્મા સ્વરૂપમાં એવા મગ્ન હતા કે આ દુઃખ દુઃખ ના લાગ્યું. તો સુખ ને દુઃખ ક્યાં છે? અંદર છે, બરાબર ને? ચૈતન્ય વિષય છે. એ શરીર જડનો વિષય નથી, ચેતનનો વિષય છે, રાઈટ. બરાબર. સુખ અને દુઃખ ચૈતન્યનો વિષય છે, ચેતનનો વિષય છે. એટલે સુખ એ આત્માનો વિષય છે અને આપણે એને અત્યારે પરાધીન બનાવેલા છે. જ્યારે આત્મા પોતાનામાં ડૂબી જાય ત્યારે એની પરાધીનતા જતી રહેશે અને પોતે હંમેશા સુખમાં રહેશે. કારણ કે પોતાને આત્મામાં જ સુખ છે, બીજે બહાર સુખ છે ને. એ સુખ જોવાનું છે. હવે આપણે એક સાદો દાખલો લઈએ, બહુ ક્રૂડ એને કહેવાય ને, એકદમ ક્રૂડ એક્ઝામ્પલ, જેથી આપણને ખ્યાલ આવે. શેખરભાઈ, આપણે પુસ્તક વાંચીએ છીએ, બરાબર? એક પુસ્તક આપણે વાંચીએ છીએ, વાંચતા વાંચતા એમાં પુષ્કળ આપણું ધ્યાન આવી ગયું, બરાબર? આપણું ધ્યાન બને ને, ખૂબ સુંદર પુસ્તક વાંચતા, બહુ સુંદર અંદર જતા રહ્યા, બાજુમાં કોઈ ઉભો છે, આપણને ખ્યાલ બી ના આવે, બને ને? બને. કોઈ આપણને બોલાવતો હોય તો ન સંભળાય એવું બી બને. આપણી બધી ઇન્દ્રિયો બધું વાંચવાની અંદર મગ્ન થઈ ગઈ, બને? બરાબર. મોબાઈલ જોતા જોતા માણસ કૂવામાં પડી જાય, નદીમાં ડૂબી જાય, બને? હા, બને. કોમન છે. બને. તો એ જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે સુખનો અનુભવ હોય કે દુઃખનો? સુખનો ને? કેમ? એ આત્માની અંદર છે. આપણે આત્મા તત્વથી ખૂબ નજીક ગયેલા છે, એટલે ત્યાં સુખનો અનુભવ કરીએ છીએ. અચ્છા. આ એક અંશ રૂપે સુખ છે. જ્યારે આપણે સમાધિમાં જઈએ, આ બધા મહાપુરુષો જે ધ્યાનને સમાધિ કરે છે, એમાં સુખનો અનુભવ જે કરે છે, એક વખત એ સુખનો અનુભવ જે કરે છે ને, એને લાગે છે કે જગતમાં આના સિવાય બીજું કોઈ સુખ શ્રેષ્ઠ છે ને. એના આત્માને પોતાનામાં ડૂબી જાય છે, બરાબર? ક્લિયર? સરસ, બહુ સુંદર વાત. તો આજે આપણે સૌથી પહેલું દ્વાર ખોલવાનું છે. કયું? સતપદ, સત્યપદ, પ્રરૂપણા. થોડું ડિટેલિંગ છે, આપણે ડિટેલિંગ કરશું તો મજા આવશે. ઓકે. સતપદ પ્રરૂપણા. સતપદ પ્રરૂપણા શું કહે છે કે ભાઈ તમે મોક્ષ નામનો શબ્દ બોલ્યા તો ખરેખર એ વસ્તુ એક્ઝિસ્ટ છે એવું તમે કેવી રીતે કહો છો? તો જુઓ, આ આખું તર્ક છે, આ લોજિક છે. અહીંયા લોજિકલી સમજાવવામાં આવ્યું છે, તર્કથી. તો સૌથી પહેલી વાત શાસ્ત્ર એ કરે છે કે જગતમાં કોઈ બી વસ્તુ હોય, એનું જ નામ હોય, બરાબર. એનું નામ હોય. દાખલા તરીકે જુઓ, જો તર્ક છે અહીંયા આખું બુદ્ધિનું સામ્રાજ્ય છે. ભાઈ દીવો બોલ્યા તો દીવો હોય કે ના હોય? હોય. સૂરજ બોલ્યા સૂરજ હોય કે ના હોય? ચાંદો બોલ્યા ચાંદો હોય કે ના હોય? મનુષ્ય બોલ્યા મનુષ્ય હોય કે ના હોય? સ્ત્રી બોલ્યા સ્ત્રી હોય જ, પુરુષ બોલ્યા પુરુષ હોય, સાપ બોલ્યા સાપ હોય, નોળિયો બોલ્યા નોળિયો હોય. તો એક પદ જે બોલ્યા એ વસ્તુનું નામ બોલ્યા, એ વસ્તુ હોય ને હોય. શેખરભાઈ, આ તર્ક છે. હવે એની સામે છે આપણી પાસે કોઈ જવાબ કે એવી કોઈ વસ્તુ નું નામ બોલ્યા વસ્તુ ના હોય? બરાબર. હવે શાસ્ત્ર આગળ કે છે, જુઓ આ લોજિક છે કે બે પદ ભેગા થાય, એક પદ વાળું જે હોય તો હોય જ. બે પદ જયારે ભેગા થાય એને નવો શબ્દ બને, એ હોય ખરો ના હોય.
દાખલા તરીકે સૂર્યપ્રકાશ બે શબ્દનો બન્યો. સૂર્ય વત્તા પ્રકાશ, સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ હોય? સૂર્યપ્રકાશ હોય ને? હોય. હવે એના બદલે કોઈ બે શબ્દ ભેગા કરે, ગર્દભ શૃંગ, ગધેડાનું શિંગડું, ગર્દભ શૃંગ, એ હોય? ગધેડ માટે શિંગડું હોય કે ના હોય? તો બે તત્વ, બે પદ ભેગા થાય વસ્તુ હોય કરી ના હોય. બરાબર ને? બરાબર. બરાબર. બે પદ વાળી વસ્તુ હોય કરી ના હોય, પણ એક પદ વાળી વસ્તુ હોય ને હોય. બરાબર. હવે જગતમાં જો હજુ આગળ સહેજ વધારે ડિટેલિંગમાં, હવે એને આપણે જો વધારે ડિટેલિંગમાં જઈએ છીએ, પણ હજુ એક આગળ જગતમાં કોઈ વસ્તુ ના હોય એનું નામ હોય? શેખરભાઈ જો સમજો, ના હોય. કોઈ જગતની કોઈ વસ્તુ જ નથી એનું નામ આપણે પાડીએ? ના પડે. વસ્તુ નથી નામ કેવી રીતે પડે? વસ્તુ હોય તો નામ પડે. તો મોક્ષ છે એટલે એનું નામ પડ્યું. હા, પણ જયારે પહેલી વાર કોઈ નક્કી કરીને મોક્ષ કીધું છે, જયારે પહેલી વાર જેને મોક્ષ કીધું છે નામ, એને શું અનુભવ્યું છે? ફરી અવાજ બહુ તમારો અવાજ આજે માઇકમાં, મારા માઇકમાં તકલીફ છે? મારો અવાજ તો બરાબર મળે છે ને? હા, જેને પહેલી વાર મોક્ષ નામ આપ્યું હશે, જેને પહેલી વાર મોક્ષ નામ આપ્યું હશે, એને શું અનુભવ થયો છે? એને શું અનુભવ થયો? બરાબર. આ નામ કોને આપ્યું? મોક્ષ તત્વ કોને બતાવ્યો? પરમાત્મા. કેવળ જ્ઞાનીઓએ બતાવ્યો. કેવળ જ્ઞાની. બરાબર. ખૂબ સરસ. હવે કેવળ જ્ઞાનીને મોક્ષનો અનુભવ છે ને? એ આત્મ તત્વનો જ છે. બરાબર. બરાબર. એ કસાયોથી મુક્ત છે. સ્વરૂપને જોયેલું છે, પોતાના અંદર આ બધું છોડી દે ત્યારે મોક્ષ અવસ્થા છે. જીવ મોક્ષમાં કેવી રીતે રહે છે કેવળ જ્ઞાની એ જોયેલું છે પોતાના જ્ઞાનની અંદર, અને એ આપણને બતાવેલું છે. એટલે તો જૈન ધર્મની મહત્તા છે. કેવળ જ્ઞાનીએ જે જોયેલું આપણને બતાવ્યું, એ મોક્ષ તત્વએ મોક્ષ શબ્દ આપ્યો, એમને એ તો મહત્તા છે. બીજામાં નથી, આપણામાં છે. કારણ કે આપણે આ ધર્મ કોનાથી પ્રેરિત છે? કેવળ જ્ઞાનીથી. બરોબર. સુંદર. તો જે વસ્તુ ના હોય એનું નામ બી ના હોય, એટલે મોક્ષ છે માટે જ એનું નામ છે. બરાબર છે. તો હવે આગળ વાત કરે છે, ભાઈ તમે કહો છો મોક્ષ છે, તો મોક્ષ કોણ જઈ શકે એ વાત કરો. હવે બરાબર, મોક્ષ તો તમે કીધું તેનું પુરવાર કરો આગળ. એ પુરવાર કરવા માટે શાસ્ત્રે 14 માર્ગણાની વાત કરી છે. માર્ગણા એટલે પિન. આપણે જે નકશા પર પિન મૂકીએ ને, રસ્તા જતા જઈએ એમાં માઇલસ્ટોન આવે ને, એવી આ માર્ગણા. માર્ગ પર જતા જતા માઇલસ્ટોન એ માર્ગણા. બરાબર. એ માર્ગણાની અંદરથી આપણે મોક્ષ તત્વ શોધવાનું છે. બરાબર છે? બરાબર. જો માર્ગણા 14 માર્ગણા બહુ સિમ્પલ છે, એકદમ સાદી સીધી વસ્તુ છે. બરાબર છે. આપણે એવી વાત કરીએ છે કે ભાઈ મોક્ષ કયા જીવને મળે? મોક્ષ બરાબર, જીવ બધા કર્મો મુક્ત થાય અને પોતે પોતાના સર્વ 8 કર્મો થી મુક્ત બને, એ જીવ મોક્ષે જાય. તો કયા જીવો મોક્ષે જાય? એ 14 માર્ગણાની અંદર વાત. બરાબર. પેલા 14 માર્ગણા કઈ છે? જો આપણે આજે 9 દ્વારની વાત કરી. બરાબર. હવે 14 માર્ગણાની વાત કરવાની છે. બરાબર. તો 14 માર્ગણા બહુ સિમ્પલ છે. સૌથી પહેલું ગતિ. ગતિ કેટલી? 4 ગતિ. બરાબર.
આપણે પછી આગળ જઈશું એમાં કેવી રીતે તહેવાર ફક્ત ખાલી 14 માર્ગણા શું છે જે રીતે પહેલા આપણે 9 દ્વાર શું છે સમજ્યા ને પહેલા દ્વાર પર આવ્યા છે ને એમાં એના 14 એ જતા જતા એની 14 એની અંદર બીજા રૂમો છે રૂમમાં બરાબર છે હા બહુ તો ડિટેલમાં છે. હા, તો હવે 4 ગતિ ગતિ કેટલી 4 4 બરાબર 4 ગતિ 4 પછી ઇન્દ્રિયો કેટલી 5 5 5 પછી કાયા કેટલી 6 કાયા 6 કઈ કઈ 6 બરાબર ગતિ 4 દેવ નારદ તિર્યંશ અને મનુષ્ય ઇન્દ્રિયો કેટલી એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રિનેન્દ્રિય પંચેન્દ્રિય બરાબર રસેન્દ્રિય સ્પર્શેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય ચક્ષુન્દ્રિય અને શ્રોતેન્દ્રિય બરાબર પછી 6 કાય કઈ કઈ પૃથ્વી કાય અપકાય તેવું કાય વાયુ કાય વનસ્પતિ કાય ને રસ કાય રસ બરાબર 6 કાય થઈ ગઈ ત્રીજી કાય પછી યોગ કેટલા યોગ 3 યોગ 3 યોગ મન, યોગ વચન ને વચન યોગ અને કાયા કાય યોગ. પછી 4 કસાય એ બહુ સિમ્પલ છે બધું યાદ રહી જાય એવું છે તમને સમજાય કેવી રીતે યાદ રહી જાય મેં દ્વાર કેવી રીતે યાદ રહી જાય એની વાત કરી તમે યાદ રાખજો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્યની અંદર અલ્પ બહુતો ને ભાગ 2 થઈ ગયા કાળની અંદર કાળ અને અંતર બીજા 2 થઈ ગયા ક્ષેત્રમાં ક્ષેત્ર ને સ્પર્શના થઈ ગયા અને ભાવ 9 યાદ રહી ગયા આપણને બરાબર શેખરભાઈ હવે આ બી યાદ રહી જાય એવું છે ભાઈ શરીર તો ભાઈ કઈ ગતિમાં કેટલી ઇન્દ્રિયો વાળું કેટલી કાયા વાળું કેટલા યોગ વાળું કેટલા કસાય વાળું પછી કેટલી લેસ્યા વાળું વેદ વાળું કેટલા વેદ ત્રિવેદ પુરુષ વેદ ને નપુંસક વેદ બરાબર પછી કશાય પછી જ્ઞાન જીવોને જ્ઞાન હોય કેટલા પ્રકારના જ્ઞાન હોય 8 પ્રકારના 5 હતા બરાબર 8 કયા કયા 8 મતિ મતિ સુત જ્ઞાન ઔધિ જ્ઞાન મન પર્યોગ જ્ઞાન કેવળ જ્ઞાન જ્ઞાન કેવળ જ્ઞાન અજ્ઞાન મતિ જ્ઞાન મતિ શ્રુત જ્ઞાન શ્રુત જ્ઞાન વિભંગ વિભંગ બરાબર 5 હતા 3 8 થઈ ગયા નીતિન બરાબર છે હવે જ્ઞાન પછી દર્શન જો આ બધા જીવની વાત છે 14 માર્ગના જીવની વાત છે મોક્ષ આપણે મત શોધવાનો છે બરાબર આપણે દરવાજો ખોલીને મકાનમાં ઘૂસ્યા છે પહેલા મકાનમાં પહેલો દ્વાર ખુલ્યો અને આપણી પાસે 5 ગતિ વાળી રૂમ આવી છે બરાબર એવી રીતે એક રૂમમાં આપણે જવાનું છે 14 રૂમો છે બરાબર તો પછી જ્ઞાન પછી ચારિત્ર કેટલા પ્રકારના દર્શન દર્શન ચારિત્ર આપણે દર્શન પછી ગમે તે. ચારિત્ર કેટલા જો આપણે લીધેલું છે 9 તત્વોમાં ચારિત્ર નીતિન સૌથી પહેલું સામાયિક પછી ખેદો પછી પરિહાર વિશુદ્ધિ પછી સૂક્ષ્મ સંપ્રાય યથાખ્યાન પછી જે કીર્તિને સર્વવ્યાપી. જો સામાયિક એટલે થોડોક સમય માટે આપણે ચારિત્રમાં બરાબર પછી છેદોપનિષદ એટલે જે વધારે વિશુદ્ધ આરાધના સાધના કરવા માટે પોતે જુદા પડે છે બરાબર છે ને પાછા આવે તો આવે ને જુદા પડે પરિહાર વિશુદ્ધિ પોતાનો પરિહાર છોડી તે પછી સૂક્ષ્મ સંપ્રાય એટલે સૂક્ષ્મ કષાય વાળું ચારિત્ર જે કેટલા ગુણ સ્થાને હોય 6 ગુણ સ્થાને સૂક્ષ્મ સંપ્રાય સૂક્ષ્મ સંપ્રાય યથાખ્યાત ચારિત્ર કેટલા 13મા ગુણ સ્થાને 12મા 13મા ગુણ સ્થાને જેવું ચારિત્ર જોઈએ એવું ચારિત્ર યથાખ્યાત બરાબર સર્વવીરથી જે સંયમ જીવન પાળે છે દેશ વીરથી જે શ્રાવકો પાળે છે તે બરાબર તો કેટલા થયા ચારિત્ર 7 દર્શન 4 ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન કેવલી બરાબર કેવળ લેસ્યા 6 કઈ કઈ કૃષ્ણ નીલ કપોત
તેજો તેજો પદ્મ શુક્લ અને શુક્લ લોક્યા. બરાબર. હવે આગળ જો 14 માર્ગણા કેટલી થઈ? આપણે 10 સુધી પહોંચ્યા. પછી ભવ્યપણું, જીવ અભવ્ય છે કે ભવ્ય છે, 2 ભાગ. પછી સમ્યક્તના કેટલા વિભાગ? 6. 6 વિભાગ 6 કયા કયા? ક્ષાયિક ક્ષાયોપશમિક ઉપસમ, સાયસમ, ક્ષાયિક, વેદા, આસ્વાદન અને મિથ્યાત્વ. પ્રયોગક્ષમ, સહાયક, મિથ્યાત્વ અને મિશ્ર શાશ્વત, શાશ્વત. આસ્વાદન. બરાબર છે. 6. પછી સંજ્ઞી, જીવ સંજ્ઞી છે કે અસંજ્ઞી? 2 વિભાગ. જીવ આહારક છે કે અહારક? બરાબર. 14 વર્ગણાઓ થઈ, 14 માર્ગણાઓ થઈ. બરાબર. હવે જો એમાં આપણે ડિટેલિંગમાં જઈએ છીએ. મોક્ષ કોને કોને હોય, કઈ માર્ગણામાં મોક્ષ હોય, કઈ માર્ગણામાં ના હોય, કયા રૂમમાં મોક્ષ છે, કયા રૂમમાં નથી, કયો જીવ મોક્ષને માટે યોગ્ય છે. હવે એની વાત આવે છે કે જેથી આપણને પૂરી ખબર પડે કે જગતમાં મોક્ષ નામનું તત્વ છે. બરાબર. તો સૌથી પહેલું શું છે? 4 ગતિ. ગતિ. બરાબર છે. એમાં દેવગતિમાં મોક્ષ હોય? ના. શેખરભાઈ? ના હોય. પૂર્ણિમાબેન? નરક ગતિમાં ના હોય. મોક્ષ હોય? ના હોય. ના હોય. તિર્યંજ ગતિમાં મોક્ષ હોય? ન હોય. ન હોય. મનુષ્ય ગતિમાં મોક્ષ હોય? હા, એક જ મનુષ્ય માનવ નથી. ગતિ જ એવી છે કે ધર્મ કરી શકીએ. મોક્ષ મળી શકે. હા, મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ 3 ગતિમાં મોક્ષ નથી. એટલે ગતિ નામની માર્ગણાની અંદર આપણે નક્કી કર્યું કે મનુષ્ય ગતિ મોક્ષની ગતિ છે. બરાબર. ઓકે. બરાબર. હવે શું આવે છે? બીજી માર્ગણા જાતિ. ઇન્દ્રિય. જાતિ. બરાબર. 5 ઇન્દ્રિય. હવે એકેન્દ્રિય જીવ મોક્ષ જઈ શકે? ના જાય. પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, ન અગ્નિ જાય. કાય, ન મોક્ષ જાય. ન જાય. ખાલી પંચેન્દ્રિય. ખાલી પચીન્દ્ર જ જાય છે. 2 ઇન્દ્રિય થોડા જઈ શકે? હે? અડત્યા? ભ્રમર જઈ શકે? ના. સિંહ જઈ શકે? ના. તિર્યંચ જઈ શકે? ના. કોણ જઈ શકે? માનવ ગતિ જોઈએ. પંચેન્દ્રિય મનુષ્ય. હમ. પંચેન્દ્રિય મનુષ્ય. ના. બરાબર. જેને 5 ઇન્દ્રિયો છે એને મનુષ્ય છે, એ જ જઈ શકે. બરાબર. અને જો આપણે ત્યાં આપણને ખ્યાલ હોય છે કે આપણે ભણેલા અથવા નહીં, અને મનુષ્ય અને પંચેન્દ્રિય. બરાબર. ખ્યાલ આવ્યો ને? નહીં. જો તિર્યંચ ને બી એને હા. 5 ઇન્દ્રિયો હોય, હા, એને પણ હા, હોય. હા, હા. પણ એ મોક્ષે જઈ શકે? સિંહ? ના જાય. ના જઈ શકે. તો પાંચેન્દ્રિય મનુષ્ય, જે 5 ઇન્દ્રિય વાળો મનુષ્ય છે, એ જ મોક્ષે જઈ શકે. બરાબર. નીતિન, ક્લિયર? હવે કઈ કાયા વાળો મોક્ષે જાય? ત્રસ્કાય. ત્રસ કાય. બરાબર. બીજી બધી વનસ્પતિ કાય, તેવું કાય, વાયુ કાય બધા મોક્ષે જઈ શકે? ના ના. જઈ શકે. તો હવે ફરીથી જે મનુષ્ય, જે ત્રસ્કાય વાળો જીવ છે, 5 ઇન્દ્રિય વાળો જે મનુષ્ય છે, એ મોક્ષે જઈ શકે. બરાબર. કરેક્ટ. હવે આગળ યોગ. જો જરા ડિટેલિંગ માં કયા યોગ વાળો મોક્ષે જાય? મન, વચન, કાયા વાળો 3 યોગ છે. શિખરભાઈ, આપણે વાત કરેલી છે આ બધી 9 તત્વોમાં ધ્યાનની અંદર વાત કરેલી છે. નીતિન, મન, વચન ને કાયા કયા યોગ વાળો જાય? મન. હવે વચન યોગ વાળો જાય, કાય યોગ વાળો જાય? નીતિન જુઓ, અયોગી
ને જ મોક્ષ મળે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી મોક્ષ નથી. નીતિન, રાઈટ. આ જીવને જ્યાં સુધી યોગમાં છે ત્યાં સુધી મોક્ષ નથી. મોક્ષ જતા પહેલા શું બનવું પડે? અયોગી. અયોગી અયોગી. બનવું પડે. અયોગ્ય. અયોગી પહેલેથી કરીને ક્રિયા કરે. કેવી ક્રિયા કરે? સંસ્કૃત શરીરના બધા યોગો બંધ કરી દીધા છે. સંસ્કૃતિકરણ. મન, વચન, કાયા, શ્વાસ પણ બંધ થઈ ગયો છે. શ્વાસ પણ નથી, સૂક્ષ્મ શ્વાસ બી નથી, સૂક્ષ્મ ક્રિયા પણ નથી. શરીરના યોગની મન, વચન, કાયા, શ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો પણ ત્યાગ કરે છે અને પોતાના આત્મા દ્રવ્યને શૈલેષીકરણ વડે એક ઘન પદાર્થ જેવો બનાવી દે છે અને ત્યાંથી મોક્ષ જાય છે. એટલે યોગની અંદર મોક્ષ નથી. બરાબર? ખ્યાલ આવી ગયો? પ્રશ્ન? જો આપણે ડિટેલિંગમાં જઈએ ને આ વસ્તુ સમજવી છે. એક વખત વસ્તુ ક્લિયર થઈ જશે તો મોક્ષ એકદમ ક્લિયર થઈ જશે. અયોગી મોક્ષને કેવું કીધું છે? જો યોગ છે ને અમુક હદ સુધી જ હોય. કાયાને સ્થિર કરવા માટે, મનને સ્થિર કરવા માટે, શ્વાસને સ્થિર કરવા માટે યોગ હોય. પછી એ સ્થિર થઈ ગયા પછી અયોગી પણ કેળવવાનું હોય છે અને એ જ મોક્ષે જઈ શકે. બરાબર? સમાધિ અવસ્થા, બધા યોગોનો ત્યાગ થઈ ગયેલો. બરાબર છે? પરમ સમાધિ અવસ્થા, સૂક્ષ્મ યોગ બી ચાલતો નથી. શેખરભાઈ બરોબર છે? હા, બરાબર છે. થોડું ઊંડું છે પણ બરાબર છે. પછી વેદ. હવે શરીર જ નથી તો કોઈ વેદ એક્ઝિસ્ટિંગ હોય? ના હોય. એટલે વેદમાં પણ યોગ મોક્ષ નથી. જે આત્મા જાય છે ઉપર એને કોઈ વેદ નથી. બરાબર નીતિન? બરાબર. બરાબર? પાકું? હવે આગળ કશાય. કસાય પણ નહીં. કયા કશાય વાળો મુક્તિ જાય? કોઈ રોજ કસાય વાળો નહીં. મુક્તિ જાય? કોઈ હે? કસાય નહીં. કસાય બિલકુલ નહીં. કોઈ નહીં. તો હવે જુઓ, આપણે એવા ત્રણ માર્ગણાઓ, 3 રૂમો એવા હતા કે જેમાં કોઈ મોક્ષ વાળો કોઈ જીવ મળે નહીં. કયા કયા? યોગ, વેદ અને કસા. બરાબર? પહેલા 3 ની અંદર મોક્ષ વાળા જીવ હતા. કયા કયા? ગતિ, ઇન્દ્રિય અને શરીર. બરાબર? હવે આગળ હવે જ્ઞાન. કેટલા જ્ઞાન કીધા? 8 જ્ઞાન કીધા ને? 8 જ્ઞાન. 5 જ્ઞાન, 5 અજ્ઞાન. બરાબર? એમાંથી કયા જ્ઞાન વાળો જીવ મોક્ષે જાય? કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન. કેવળ. તો સિમ્પલ છે, અઘરું નથી. થોડું ડિટેલિંગ છે પણ બિલકુલ સિમ્પલ, આપણને આવડી જાય એવું છે. તો કેવળ જ્ઞાની મોક્ષે જાય. કેવળ જ્ઞાન વગર મોક્ષે જવાય નહીં. બરાબર? ચાલો, કયું ચારિત્ર વાળો મોક્ષે જાય? યથાખ્યાત. હા, યથાખ્યાત. કે છેદોપનિષ, પર્યા, સૂક્ષ્મ સંપ્રાય, સર્વવૃત્તિ, દેશવૃત્તિ કે યથાખ્યાત? યથાખ્યાત. યથાખ્યાત ચારિત્ર. જેવું ચારિત્ર મોક્ષમાં જોઈએ એવું ચારિત્ર પાલન કરવા વાળો મોક્ષે જાય. બરાબર? યથાખ્યાત. બરાબર? એટલે નંબર આવી ગયો યથાખ્યાત નો અહીંયા. પછી દર્શન. દર્શનના 4: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. કયા દર્શન વાળો મોક્ષે જાય? કેવળ દર્શન. દર્શન. બરાબર? ક્લિયર? હવે આવતી વખત લેશિયા ભવ્ય બધું લેવું છે. આપણે આવતી વખત વાત કરશું. 8 ને 5 થઈ છે. બીજા 4 થોડા સમજીશું શાંતિથી. અને બીજા કોઈ પ્રશ્ન હોય તો અહીંયા પૂછો. ને પછી આવતી વખતે બીજી આ 10 માર્ગના, બીજી 4 માર્ગનાની વાત કરી અને બીજા દ્વાર, આ પહેલું દ્વાર પત્યું, 9 દ્વાર આપણે સમજવું. સિમ્પલ છે. પહેલું દ્વાર જરા વધારે શાસ્ત્રમાં બતાવેલું. બીજા દ્વાર બહુ સિમ્પલ છે અને એ બધું આપણે સમજીશું તો મોક્ષ છે જ એવું
આપણને પુરવાર બધી રીતે થઈ જશે. બરોબર છે? બરાબર. તો હવે અહીંયા પ્રશ્ન નીતિનભાઈ, શેખરભાઈ, સંતોષબેન, પૂર્ણિમાબેન, થોડું આજે ડિટેલિંગમાં આપણે ગયા છે. નવ તત્વને આપણે થોડું વિશેષ સમજવાનો પ્રયત્ન કરેલો છે. અહીંથી છે કોઈ પ્રશ્ન? ના બરોબર. બરોબર. નીતિન, કોઈ પ્રશ્ન? ના બરોબર છે. ઓકે, સરસ. પૂર્ણિમાબેન, શેખરભાઈ, નથી. તલાટી, તો પ્રવચન સમાપ્ત કરીએ. નીતિનભાઈ, નો. શેખરભાઈ, હા. 8 વાગ્યા છે. હમ. તો આપણે નવકાર ગણી એના બધા છૂટા પડશું. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરાણં, નમો વજ્રાયાણં, નમો નવે સંવતાઓ, નમો વેસો પંચ નમોકારો, સર્વભાવપણાતનો, મંગલાણં ચ સંભૈસી, અડમં હવમંગલ, વિનાગ્ન જે કઈ બોલાયો હોય તો મન વચન કાયા કરી ઈચ્છાબેન. સર્વને પ્રણામ. આવતા રવિવારે બધા ફરીથી મળશું. બરાબર છે? શેખરભાઈ ઇન્ડિયામાં આવી ગયા છે. હા, આવતા રવિવારે ઇન્ડિયા. પ્રણામ. 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 સર્વ સુખ સતત. અચ્છા. બહુ નોલેજ છે. હા, બહુ નોલેજ છે. છે.